નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો GND ન્યૂઝ અને હું છું ધ્રુતિ પરમાર. ખેડબ્રહ્મામાં 3 મહિના પહેલા થયેલી ગળફોડ ચોરીનો ભેદ ઉકેલાયો. રૂપિયા 5.72 લાખના સોના અને ચાંદીના દાગીના સાથે 4 આરોપી અને 3 કિશોરો ઝડપાયા. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ટાઉન વિસ્તારમાં આવેલી દેવીનગર સોસાયટીના એક બંધ મકાનમાં આશરે 3 મહિના પહેલા થયેલી મોટી ગળફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં ખેડબ્રહ્મા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ચોરીના દાગીના વેચવાની ફિરાકમાં ફરેલા આરોપીઓને બાતમીના આધારે મુદ્દામાલ સાથે ઝડપી પાડી કુલ રૂપિયા 5,72,370ની કિંમતનું સોનું અને ચાંદી રિકવર કર્યું છે. બાતમીના આધારે મહિલા આરોપી ઝડપાઈ ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલની સૂચના હેઠળ પ્રોપર્ટી સંબંધી વંશોધાયેલા ગુનાઓ શોધવા માટે પોલીસ ટીમની પેટ્રોલિંગ હતી. આ દરમિયાન ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈ મેવાભાઈને ખાનગી બાતમીદાર તરફથી ચોક્કસ માહિતી મળી હતી કે ગળફોડ ચોરીમાં ગયેલો મુદ્દામાલ વેચવા માટે કેટલાક ઈસમો ફિરાકમાં છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને ઇન્દિરાનગર વિસ્તારમાંથી કાજલબેન વિજયનાથ ઠાકોરનાથ મદારી નામની મહિલાને અટકાવી હતી. તેના હાથમાં રહેલી થેલીની તલાશી લેતા તેમાંથી સોના અને ચાંદીના દાગીના મળી આવ્યા હતા. સઘન પૂછપરછ દરમિયાન આ મહિલાએ સ્વીકાર્યું હતું કે તેને અન્ય સહ આરોપીઓ સાથે મળીને સિવિલ રોડ પર જજ બંગલાની સામે આવેલી દેવીનગર સોસાયટીના બંધ મકાનમાંથી આ દાગીના ચોર્યા હતા. ખેડબ્રહ્મા વિભાગના ડીવાયએસપી કુલદીપ નાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર DV હડાત, PSI KV વહોનિયા, હેડ કોન્સ્ટેબલ જસવંત સામળભાઈ, કોન્સ્ટેબલ પ્રદીપસિંહ, વિનોદભાઈ, ધવલકુમાર, અભિજીતસિંહ, સુમિતભાઈ અને મહિલા કોન્સ્ટેબલ શાલિનીબેન દ્વારા આ અનડિટેક ગુનાને ગણતરીના કલાકોમાં ઉકેલીને સરાહનીય કામગીરી કરવામાં આવી છે. જય હિન્દ, જય ભારત.